એક છોકરાની આંખની વૃત્તિ જ બેકાર હતી, ફિલ્ડિંગ જ ભરે દીકરીઓની પાછળ. એ રડતો રડતો હું બોચાસન લઈ ગયો. મેં કહું ચાલ ચાલ સ્વામીજી આવા સાધુ છે, રવિવારની સભા ભરવી પડશે. ભર્યો, 2-4 મહિના ભર્યા, 6 મહિના ભર્યા, બોચાસન લઈ ગયો. ખૂબ ખાનદાન પવિત્ર સાધુ, કેટલા પ્રકારના ડૉક્ટર, આઈ સ્પેશિયાલિસ્ટ, બોન સ્પેશિયાલિસ્ટ, ફિઝિશિયન, સર્જન. આ બી એક સાધુ, એક અનંત પ્રકારના ડૉક્ટર છે. એ હઠે કાઢે, ઈર્ષાએ કાઢે, માને કાઢે, કામે કાઢે, ક્રોધે. પેલા ટાબુરીઓ 6 જ મહિના રવિવારની સભા ભરેલી. મેં કહ્યું સ્વામીજી આ બહુ ડાયો છોકરો છે, પણ એની ચંચળ વૃત્તિઓ બહુ છે. પેલો દીકરો રડી પડ્યો, સ્વામી મારી આંખ બહુ બેકાર છે. સ્વામીજી આંખની આ પોર્શન જ પકડી, પાપાનો પકડીને તરત જ હાથ ફેરવી, ગુરુ હવે સંકલ્પ નહીં ઉઠે, પણ રવિવારની સભા ચાલુ રાખજો. આજે એ છોકરો જોહાનિસબર્ગ છે. ભગવાન સંત આવી સર્વાંગી સુખિયા કરવા માટે આપણા જેવા સાધુ જોઈએ. આજના શુભ મંગલકારી દિવસે હૈયું તપાસવાની ખૂબ જરૂર છે. તો આપણને ખબર જ પડે કે આપણા હૈયામાં ક્યાં ગોટાળા છે. એટલે રામચંદ્ર, 4થી વખત બોલું છું, રામચંદ્રજીના ઉપાસકને તમે તમારા ઈષ્ટદેવને પ્રાર્થના કરજો, ખૂબ હૃદયથી પ્રાર્થના કરજો. તમે જ્યાં હોય એવા સંતની સાથે દોસ્તી કરાવજો. શિવશક્તિના ઉપાસક ખરેખર પ્રાર્થના કરજો. વૈષ્ણવ મંદિરમાં જનાર ખરેખર પ્રાર્થના કરજો. પ્રભુ જ્યારે રાજી થાય, ભગવાન જ્યારે સર્વાંગી રાજી થાય, ત્યારે એના વાલા દીકરા એવા ભગવાનના પવિત્ર સંત એની સાથે દોસ્તી કરાવી નાખે. અમારા સાહેબ